સાવલી નગરપાલિકામાં ઉમેદવારી પહેલા ભાજપમાં વિવાદ સામે આવ્યો છે। વોર્ડ 5ની ટિકિટ મુદ્દે વૈશાલી પુરોહિતનો ફૂટ્યો છે આક્રોશ। મહિલા મોરચાની મહામંત્રી પદેથી આપ્યું છે રાજીનામું। વર્ષોથી કાર્ય કરવા છતાં અવગણના થવાની ફરિયાદ કરી છે। ટિકિટમાં અન્યાયનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે। સાથે ભાવુક થઈને તેઓ રડી પડ્યા હતા। રાજીનામા અંગે શહેર પ્રમુખ પણ સ્પષ્ટતા કરી। પરિવારનો અંગત પ્રશ્ન સાથે બેસીને ઉકેલ લાવીશું તેવું કહ્યું છે। વૈશાલીબેન સાથે ચર્ચા કરીને નિરાકરણ લાવવાનું આશ્વાસન અપાયું છે। કેટલી બહેનો તમારા ભાજપમાં આવે છે, મીટિંગો ભરે છે કે પછી બહેનોને પછી શું કરવા ઉમેદવારી આપો છો? ભાઈઓ જ પછી લડે છે, એમની જગ્યાએ એમના હસબન્ડો લડે છે, તો પછી ભાઈઓને શું કરવા, બહેનોને શું કરવા ટિકિટ આપો છો? જે અમારા જેવાને જેને અન્યાય થયો છે એનો કોઈ અર્થ નહીં। 15 વર્ષ મેં મારા પાણીમાં કાઢી લીધા, કોઈ અર્થ છે ભાઈને? બીજું તો હું શું કહી, મેં મારા મહામંત્રીમાંથી રાજીનામું આપી દીધું છે મેં। બસ મારે બીજું વધારે નહીં કહેવું। હવે ભાઈને બી કહું કે હું બસ તમારે બી રામ રામ છે તમને બી। હવે તમારે હવે આ ભાજપમાં મારે કામ કરવું નથી। મને મીડિયાના માધ્યમથી જાણકારી મળી છે કે વૈશાલીબેન પુરોહિતે જે મહિલા મોરચાના મહામંત્રી હતા એમને રાજીનામું આપ્યું છે, જે રાજીનામું મને અત્યાર સુધી મળ્યું નથી। અને બીજું કે જે અમારા પરિવારનો પ્રશ્ન છે, અમે પરિવારમાં સાથે મળીને એમનું જે દુઃખ છે જે છે એમની સાથે વાતચીત કરીને એનું નિરાકરણ લાવીશું। અને બીજું કે મહુડી મંડળે જે નક્કી કર્યું એ પ્રમાણે ટિકિટો ફાળવાતી હોય છે અને દરેક કાર્યકર્તાઓએ, દરેક ઈચ્છુક ઉમેદવારોએ એને માન્ય રાખવાનો હોય છે એમાં। અને એમને જે દુઃખ થયું છે એમની સાથે અમારી લાગણી જોડાયેલી છે।